ફાઇનલી હવે ગરમી જશે ને ચોમાસું આવશે અને આ ચોમાસામાં અનેક જગ્યા પર વરસાદ પડશે, ઠંડો પવન ફૂંકાશે અને સાથે સાથે માટીની સુગંધ પણ આવશે. પરંતુ શું તમને એ ખબર છે કે આ જે વરસાદ છે એ પોતાની સાથે અઢળક બીમારીઓ પણ લાવે છે અને આને જ કારણે આ ચોમાસાની ઋતુમાં આપણે આપણું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. હવે જ્યારે વરસાદ પડે છે એ સમયે વાતાવરણ બદલે છે. આટલું જ નહીં, વરસાદ પડી ગયો એ પછી અનેક જગ્યા પર પાણી ભરાય છે અને એને જ કારણે મચ્છરો પણ થાય છે અને આ મચ્છરને કારણે પણ તમે બીમાર પડી શકો છો. અને જો તમે પણ આ વાતને લઈને ટેન્શનમાં છો અને વરસાદને જે માણવાનું છે એ છોડી દો છો તો એવું ના કરતા. આ વરસાદ પોતાની સાથે સાથે કઈ કઈ બીમારીઓ લાવે છે, તેના લક્ષણો શું છે અને તેનાથી બચવા માટે તમારે ઘરે જ શું કરવાનું છે ને એ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ જે ગરમી પછીનો વરસાદ છે ને એ લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય જ છે, પરંતુ આ વરસાદ પોતાની સાથે અઢળક બીમારીઓ લાવે છે અને તેમાંથી પહેલી બીમારી છે શરદી અને તાવ. હવે સામાન્ય રીતે આ જે ચોમાસાની ઋતુ છે એમાં આપણે ઠંડી અને ગરમી બંને ઋતુનો અહેસાસ થાય છે અને આને જ કારણે આપણું જે શરીર છે આ બંને તાપમાન સાથે મેળ નથી ખાઈ શકતું અને આ કારણે તમારું શરીરનું તાપમાન પણ વધી શકે છે અને તમને શરદી અને ઉધરસ પણ થઈ શકે છે. હવે આ જે શરદી અને તાવના લક્ષણો છે એના વિશે વાત કરી લઈએ તો આ જે વરસાદની શરદી છે ને એમાં તમારું જે નાક છે ભરાયેલું રહે છે, તમારું નાક વહેતું રહે છે. આટલું જ નહીં, તમારા શરીરનું તાપમાન પણ ઊંચું નીચું થઈ શકે છે, તમને માથાનો દુખાવો થઈ શકે છે અને શરીરમાં કળતર પણ થઈ શકે છે. એટલા માટે જો તમને આવું બધું થતું હોય તો સમજી લેજો કે આ વરસાદનો તાવ અથવા તો શરદી છે. હવે પ્રશ્ન એ થાય કે તેનાથી બચવા માટે આપણે શું કરવાનું? તો ખાસ કરીને આ જે ચોમાસાની ઋતુ છે ને એમાં તમારા શરીરનું તાપમાન એક સમાન રહે ને એનું ધ્યાન રાખો. એટલે કે ચોમાસાની ઋતુમાં ખાસ કરીને તમારે એસીમાં તો ક્યારેય ન બેસવું જોઈએ, કારણ કે આ જે ગરમી છે એમાં તમે એસી ચાલુ કરો છો અને પછી બહાર નીકળો છો તેના કારણે તમારા શરીરમાં ઠંડકનો અહેસાસ થાય છે. આ જ કારણે તમારા શરીરનું તાપમાન ઊંચું નીચું થઈ શકે. તમારે વિટામિન સી વાળા ફળો અને ખોરાક ખાવા જોઈએ અને જે ઠંડી વસ્તુ છે એ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી નાખવું જોઈએ. હવે જો બીજી બીમારીની વાત કરીએ તો એ છે હિપેટાઇટિસ એ. આ એક વાયરલ ઇન્ફેક્શન છે જે આપણા લીવરને અસર કરે છે. હવે તેના લક્ષણો વિશે વાત કરી લઈએ તો તેમાં તમને તાવ આવી શકે છે, નબળાઈ આવી શકે છે, ઉલટી થઈ શકે છે અને આના લક્ષણોમાં કમળાનો સમાવેશ પણ થાય છે. તો ખાસ પ્રશ્ન એ થાય કે આપણે તેનાથી બચવું કેવી રીતે? તો તમારે જે અત્યારે વરસાદના સિઝનમાં ખાસ કરીને ઘરની વસ્તુઓ ખાવાની, ગરમ વસ્તુઓ ખાવાની અને બહારનો ખોરાક ખાવાનું સંપૂર્ણપણે તમારે ટાળી નાખવું જોઈએ. આટલું જ નહીં, તમારે ઘરમાં રહેવું જોઈએ અને જે પાણી છે ને એ પણ ઉકાળીને પીવું જોઈએ, કારણ કે જો તમે બહારથી પાણી પીઓ છો તો તેના કારણે પણ આની અસર તમારા લીવર પર થઈ શકે છે. ત્રીજી બીમારીની વાત કરી લઈએ તો એ છે ડેન્ગ્યુ. હવે આ જે ડેન્ગ્યુ છે ચોમાસામાં સૌથી વધારે ફેલાય છે. તેના લક્ષણની વાત કરીએ તો તમને ખૂબ તાવ આવી શકે છે, તીવ્ર માથાનો દુખાવો થઈ શકે છે, સાંધા અને સ્નાયુમાં દુખાવો થઈ શકે છે અને શરીર પર ફોલ્લીઓ પણ થઈ શકે છે અને ગંભીર કિસ્સાઓમાં તમારું મોત પણ થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે આ ડેન્ગ્યુથી આપણે બચવું કેવી રીતે? તો આના માટે જ્યારે પણ તમારા ઘરની આસપાસ વરસાદ પડે છે એ સમયે ખાસ ધ્યાન રાખો કે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થાય અને તમે જ્યારે પણ પાણી પીઓ છો ને તેને તમારે ઉકાળી અથવા તો ગાળીને પીવાનું છે. આટલું જ નહીં, મચ્છર ન કરડે તમને એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ માટે બજારમાં જેટલી પણ ક્રીમ મળે છે એ પણ તમે વાપરી શકો છો. જો ચોથી બીમારીની વાત કરી લઈએ તો એ છે મલેરિયા. હવે આ જે મલેરિયા છે એ પણ ખાસ કરીને ચોમાસામાં જ થાય છે અને એના લક્ષણોની વાત કરી લઈએ તો તમને તાવ આવી શકે છે, માથામાં દુખાવો થઈ શકે છે અને ખાસ કરીને તમને ઝાડા ઉલટી પણ થઈ શકે છે, સ્નાયુમાં દુખાવો થઈ શકે છે અને શરીર પર ફોલ્લીઓ પણ પડી શકે છે. તો પ્રશ્ન એ થાય કે આપણે તેનાથી બચવું કેવી રીતે? તો આમાં પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમને ખાસ કરીને મચ્છર ન કરડે, કારણ કે આ જે મલેરિયાની બીમારી છે એ પણ મચ્છર દ્વારા જ ફેલાય છે. એટલે તમારી આસપાસ ઘરમાં ક્યારેય પણ પાણી એકઠું ન થવા દો અને મચ્છર ન કરડે એ માટે સવાર અને સાંજે બહાર જવાનું ટાળો. અને જો બહાર જવાનું થાય છે તો તમારે ફૂલ સ્લીવના અથવા તો સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. અને છેલ્લી બીમારી છે ચિકનગુનિયા. આ જે ચિકનગુનિયા છે એ પણ ખાસ કરીને વરસાદની ઋતુમાં ફેલાય છે અને તેનું મુખ્ય લક્ષણ છે કે તમારું જે શરીર છે એ આખું જકડાઈ જાય છે. આટલું જ નહીં, તમને સ્નાયુ અને સાંધાના દુખાવો પણ થઈ શકે છે, તમને તાવ પણ આવી શકે છે અને આ સિવાય તમને થાક પણ લાગી શકે છે અને તમને જે ખોરાક છે એ પણ ખાવાનું મન નથી થતું. તો પ્રશ્ન એ થાય કે ચિકનગુનિયાથી પણ કેવી રીતે બચવું? તો આ જે ચિકનગુનિયા છે એ પણ મચ્છર દ્વારા જ ફેલાય છે. એટલા માટે તમારે ફરી એ ધ્યાન રાખવાનું છે કે તમારી આસપાસ ઘરના ક્યારેય પણ પાણી એકઠું ન થવા દેજો અને મચ્છર તમને ન કરડે એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આટલું જ નહીં, આ જે વરસાદની ઋતુ છે એમાં તમને ટાઇફોઇડ જેવો તાવ પણ આવી શકે છે, તમને ડાયરિયા પણ થઈ શકે છે. આટલું જ નહીં, તમને શરદી અને ઉધરસ પણ થઈ શકે છે. તો આ બધી બીમારીથી બચવા માટે તમારે ખાસ બહારની જેટલી પણ વસ્તુઓ છે
ખાસ કરીને ચોમાસામાં તેને ખાવાનું બંધ કરી નાખવાનું છે. અને જે ગરમ વસ્તુઓ છે, તમે જે ઘરમાં વસ્તુઓ બનાવો છો એ જ તમારે ખાવાની છે. અને આટલું જ નહીં, તમારા શરીરને પૂરતા પ્રમાણમાં તમારે હાઇડ્રેટ રાખવાનું છે. એટલે કે તમારે આખા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણીના પીવાના છે. અને તમને મચ્છર ન કરડે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે તમે આટલું ધ્યાન રાખી લેશો ને તો ચોમાસામાં તમે ક્યારેય પણ બીમાર નહીં પડો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.